પર્યાવરણ સુરક્ષા અને એવરી સીડ કાઉન્ટ્સના સૂત્ર સાથે છેલ્લા કેટલાય વર્ષોથી હરિયાળું ગુજરાત બનાવવાના સંકલ્પ સાથે ગ્રીન ગ્લોબલ બ્રિગેડના એમ્બેસેડર જીતુભાઈ પટેલ કાર્યરત છે, જેમાં તેઓ બીજને ભેગા કરીને તેને વન વિભાગને નિઃશુલ્કમાં વિતરણ કરે છે. જાણીએ. દેવકી દર સાલની જેમ લાખો પણ ઋષિવનમાં આ વાવેલા લાખો છોડના બિયારણો જેવા કે આસોપાલવ, ગરમાળો, ગુલમર્ગ, સરુ, વડ, આ ખજૂરી, બોરસલ્લી જેવા અનેક વૃક્ષોના બિયારણ જે અમારી ટીમ દ્વારા ભેગા કરવામાં આવે છે તે આજે અમે વન વિભાગ, ગુજરાત વન વિભાગ હિંમતનગરને આપી છે ને હિંમતનગરને અમે દર વર્ષે જે આપીએ છીએ એના ભાગરૂપે આજે આ બધા ભેગા કરેલા બિયારણ અમે આપી રહ્યા છીએ. આપ પણ આપણી આજુબાજુ રહેલા કોઈ પણ છોડના નીચે પડતા બિયારણો ભેગા કરીને પડતર જગ્યામાં કે રોડ સાઈડમાં પૂંખી પણ દેશો તો 1000માંથી 1 છોડ થશે તો આ ધરતી લીલી કરવામાં કોઈ તકલીફ નહીં પડે. મોદી સાહેબે જે અભિયાન આપણને પકડાવ્યું છે કે એરાવલ્લી ને એ આખા બેલ્ટને લીલો કરો, તો મારી આ માધ્યમથી સરકારને વિનંતી છે કે આવા એકઠા કરેલા બિયારણો અમે આ ખજૂર, આ 30 કિલો ખજૂરના બિયારણ અમે ભેગા કર્યા છે અને ખજૂર ગમે તેવો ઉગી જાય તો સરકાર પણ હેલિકોપ્ટરની મદદથી આ એરાવલ્લીના પર્વતો ઉપર આ રીતે બિયારણને પૂંખી દે તો ઘણું મોટું ઓછા ખર્ચે અને જો પણ ના પહોંચી શકાય એવી જગ્યાએ પણ આપણે ઝાડ ઉછેરી શકીએ તેમ છીએ. આનો પ્રયોગ આપણા અધ્યક્ષ માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સોચોરના જંગલોમાં છેલ્લા 3-4 વર્ષથી બનાસ ડેરીના ખેડૂતોની સાથે એમની ટીમ નીચે કરી રહ્યા છે. એ તો સીડબોલ બનાવે છે, પણ હું તો સીધા જ આ બિયારણ પૂંખવાની વાત કરું છું. તો આવા પ્રોજેક્ટ એરાવલ્લીને 100% લીલો બેલ્ટ બનાવી શકે તેમ છે. એનો જીવતો જાગતો દાખલો અમારું ઋષિવન છે. અમે 100 એકરમાં મેનમેડ જંગલ છેલ્લા 12 વર્ષ પૂંખીને બનાવ્યું છે, તો તેમાં લાખો વૃક્ષો વાવ્યા સિવાય પૂંખીને અમે ઉછેરી શક્યા છીએ. ફરીથી આ માધ્યમથી આપ સૌને વિનંતી છે કે પડી રહેલા બિયારણ કે ઘરમાં લાવેલા ફ્રૂટનો બિયારણ કે ખજૂરના બિયારણ ખાલી કચરા પેટીમાં ના નાખતા રોડ સાઈડમાં અથવા ભેગા કરીને જંગલના જેવા વિસ્તારમાં નાખવા વિનંતી છે. ગ્રીન ગ્લોબલ બ્રિગેડ, થેન્ક યુ, આભાર. તિરુપતિ ઋષિવન ગુજરાત માટે એક હરિયાળો વિસ્તાર નથી, તે એક પ્રેરણા છે કે કેવી રીતે નાનકડા પ્રયાસોથી પણ મહાન ફેરફાર લાવી શકાય છે. આ પ્રયાસો એક નવો માર્ગદર્શક સ્તંભ છે જે આગામી પેઢી માટે પ્રેરણાદાયક બનશે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.